ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ આ વિશે વાત કરવાની છે કે ભાઈ ETFમાં કયા માણસે રોકાણ કરવું જોઈએ, ETF એટલે શું, ETFમાં શું કામ રોકાણ કરવામાં આવે. કોઈ પણ માણસ અગર ETFની અંદર રોકાણ કરે છે તો શા માટે, કે ભાઈ દરેક કંપનીના શેર તમને ડાયરેક્ટ મળી જાય છે તો ETFનો ઉપયોગ શું કામ કરે લોકો. આ બધા પાછળના કારણો અને આના ફાયદા અને નુકસાન જોવાનું છે, બરોબર. કે ભાઈ કયા પ્રકારના લોકો ETFની અંદર રોકાણ કરે, ETF એટલે શું, ETF કેટલી પ્રકારના કઈ રીતનું આવે, એની અંદર હોય હું એક્ઝેક્ટલી, આ બધા વિશે વાત કરવાની છે. તો ETF એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. ETFની અંદર એ માણસ રોકાણ કરે કે ભાઈ જે માણસને શેર બજારની અંદર અનુભવ નથી અને ઓલમોસ્ટ લોંગ ટર્મની અંદર એ માણસે સારું એવું રિટર્ન બનાવવું છે. હવે અનુભવ નથી એટલે એ માણસ શું કરે કે ભાઈ ડાયરેક્ટ કંપનીની અંદર રોકાણ કરવાથી બચે, ડાયરેક્ટ કંપનીની અંદર રોકાણ નહીં કરે, ડાયરેક્ટ કોઈ પણ XYZ કંપનીનો શેર ખરીદશે નહીં. સૌથી પહેલાં એ ETF પકડવાની કોશિશ કરશે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. એક્ઝામ્પલ તરીકે મને ડિફેન્સ કંપનીના શેર સારા લાગે છે, પરંતુ મારી પાસે અનુભવ બિલકુલ છે નહીં, મારે કાંઈ લાંબો સમય નથી જો શેર બજારમાં. તો જો મારે ડિફેન્સ સ્ટોકની અંદર મારે રોકાણ કરવું હોય ને તો એ સમયે જ્યારે મને કંપની વિશે માહિતી છે નહીં, કઈ કંપની કવડી છે, કોનો શું રેકોર્ડ છે, કોનું શું ભવિષ્ય છે, આ બધી વસ્તુ વિશે મને કાંઈ ખબર નથી અને છતાં પણ મારે રિટર્ન બનાવવા માટે મારી પાસે પૈસા છે, એ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો એ સમયે હું ETFનો ઉપયોગ કરી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો ઉપયોગ કરીશ. એ સમયે જે સમયે મને કાંઈ ખબર નથી પડતી અને લોંગ ટર્મની અંદર મારે રિટર્ન બનાવવું છે, શોર્ટ ટર્મમાં નહીં. મિનિમમ એનો સમયગાળો 2 વર્ષથી ઉપર હોય ને તમારો, કે ભાઈ 2 થી 5 વર્ષ હું રાખીશ મિનિમમ, ત્યારે તમે ETFની અંદર રોકાણ કરી શકો. હું પણ એ રીતે જ્યારે મિનિમમ મારે 2 થી 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને એ સમયે હું ઇન્વેસ્ટમેન્ટ માટે ETFનો ઉપયોગ કરીશ. એક તો અનુભવ છે નહીં, મારે પૈસા બનાવવાના છે, પૈસા ખોવાના ડૂબાડવાના નથી. એ સમયગાળા દરમિયાન હું ETFનો ઉપયોગ કરીશ. ETFથી ફાયદો શું થાય, તો સૌથી પહેલાં તો તમારું રિસ્ક એકદમ ઘટી જાય, ઘણું ખરું ઘટી જાય, થોડુંક ન ઘટે, ઘણું ખરું. તમારે એટલું બધું ટેન્શન ન રહે. પછી એકવાર તમે ETF ખરીદો ને, એક્ઝામ્પલ તરીકે તમે ડિફેન્સ કંપનીના ETF લીધા, તો ડિફેન્સ સેક્ટરની જેટલી પણ કંપનીઓ છે ને એ બધી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ થશે. કાલે ઉઠીને કદાચ એકાદી કંપની ડૂબી ગઈ અથવા તો રિટર્ન ન આપ્યું ને તો પણ તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. કેમ કે આ ઘણી બધી કંપનીઓમાં રોકાણ કરે ETF. હવે એમાંથી 2 કંપનીઓએ તમને રોકાણ કર્યું છે, એની અંદર રિટર્ન ન આપ્યું અથવા તો ડૂબી ગઈ, તો બાકીની જે 2 થી 5 કંપનીઓ વધશે ને એ તમને રિટર્ન બનાવીને દેશે અને એનું નુકસાન તમને અહીંયા સરભર થઈ જશે. તો ETF આ રીતે કામ કરે અને આ રીતે તમારું રિસ્ક છે ને એકદમ લોઅર લેવલ ઉપર લાવીને મૂકી દે. શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને રિસ્ક નથી લેવું ને, એ લોકો માટે સારામાં સારી વસ્તુ કહેવાય ETF. અને ETF કાંઈ ખરાબ વસ્તુ નથી, એકદમ બેસ્ટ વસ્તુ છે અને ઘણું ખરું તમારું રિસ્ક ઘટાડે અને ખોટા ખર્ચાઓ પણ ઘટાડે. જે તમારી ફીઝ લાગતી હોય ને કે ભાઈ શેર બાય સેલ કરો, આવી બધી ફીઝો ઘટી જાય તમારી. તો ETF સારામાં સારી વસ્તુ છે. જે માણસ પાસે અનુભવ નથી ને એ માણસે ચોક્કસ ETFની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પરંતુ કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી આપતો કે ભાઈ ETFની અંદર રોકાણ કરો, મારો કોઈ ફાયદો નથી. તમારે રોકાણ કરવું હોય તો કરી શકો છો, મારે ખાલી માહિતી આપવાનું કામ છે. જે માણસને શેર બજાર વિશે ખબર નથી પડતી કે ભાઈ શેર બજાર કેટલી દોરીઓથી બંધાયેલું છે ને એ વસ્તુ દેખાડવાનું મારું કામ છે. ઘણા બધા લોકોને એમ થાય કે ભાઈ ખાલી લોકો શેરની લેવેચ કરે ને એને જ શેર બજાર કહેવાય. શેર બજાર આખો સમુદ્ર છે, ભાતના રંગે રંગના કામ થાય છે. અહીંયા કાંઈ બાકી નથી રહેતું, લીગલ અનલીગલ ઓપરેટ થાય. આખી ઇકોનોમી હોતે અહીંથી સ્ટ્રગલ અને સર્વાઈવ કરે, આખી ઇકોનોમી. એટલે શેર બજારને સમજવું નાની વસ્તુ નથી, હરેક વસ્તુઓ કામ લાગશે. જેટલા સવાલ પૂછશો એટલો તમારે ફાયદો થશે અને મને પણ જાણકારી દેવામાં મજા આવશે. તો ETF આ રીતે કામ કરે. જેની પાસે અનુભવ નથી ને એ માણસ માટે બેસ્ટમાં બેસ્ટ. હવે જે માણસને 2 થી 5 વર્ષ અથવા તો એનાથી ઓછા સમયની અંદર પૈસા બનાવવો હોય ને ઓન ધ સ્પોટ, કે ભાઈ મારે સારામાં સારું રિટર્ન બનાવવું છે, મારી પાસે 1 લાખ રૂપિયા છે, એકના 1.5 લાખ કરવા છે અથવા તો 2 લાખ કરવા છે, તો આ માણસે ETFમાં રોકાણ ન કરાય કોઈ દિવસ. કેમ કે આ માણસ છે ને અગ્રેસિવ ઇન્વેસ્ટર છે અથવા તો અગ્રેસિવ ટ્રેડર, અગ્રેશનની અંદર કામ કરશે આક્રમક રીતે. તો આ માણસે ડાયરેક્ટ કૂદવું પડે અને રિસ્ક પણ એ રીતે લાગશે. તારા 1.5 લાખ રૂપિયા ક્યારે સાફ થઈ જાય એની કોઈ ગેરંટી વોરંટી નથી. સાફ થઈ પણ જાય અને ડબલ પણ થઈ જાય. જેવું તમે રિસ્ક લ્યો એ રીતનું તમને રિટર્ન મળે. એ હું તમને દર વખતે કહું છું. સ્ટોક માર્કેટનો આ નિયમ સિમ્પલ છે
જેટલું તમે શેર બજારની અંદર રિસ્ક લેશો સમજીને વિચારીને ભૂલતા નહીં, આ વસ્તુ મેન છે. ખાલી રિસ્ક લેવું મહત્વનું નથી. જેટલું તમે રિસ્ક લેહો શેર બજારની અંદર એટલો જ તમારે ફાયદો થશે, પરંતુ સમજી વિચારીને શીખીને. બાકી પૈસા ડૂબશે રિસ્ક લેશો છતાં પણ, ઇનફેક્ટ વધારે ડૂબશે પૈસા અગર તમે સમજીને વિચારીને રોકાણ નહીં કરો ને તો સમજવું તો ખૂબ જ જરૂરી છે. હવે વાત રહી ઇટીએફની. ઇટીએફ મેં તમને કહી દીધું કે ભાઈ લોંગ ટર્મ માટે, અને જે માણસને ખબર ન પડતી હોય ને શેર માર્કેટની અંદર અને ખોટા નુકસાનથી બચવું હોય કે પૈસા ડૂબવાથી મારે બચાડવા છે મારા પૈસાને, તો એ માણસે કરવું જોઈએ. અને જે માણસે રિસ્ક લેવું હોય, શોર્ટ ટર્મમાં રૂપિયા બનાવવું હોય, અથવા તો શોર્ટ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને, અથવા તો ટ્રેડર હોય, એ માણસે ઇટીએફમાં ન જવાય. કેમ કે ઇટીએફ એના કામની વસ્તુ નથી. ઓકે, ઇટીએફ છે ને એક ચોક્કસ આખો ઇન્ડેક્સને અનુસરે. એક્ઝામ્પલ તરીકે ઇટીએફ ઘણી બધી પ્રકારના હોય. નિફ્ટી 50 ઇટીએફ, નેક્સ્ટ નિફ્ટી 50 ઇટીએફ, નેક્સ્ટ 200 કંપનીનો ઇટીએફ, આવી રીતે અલગ અલગ હોય. કે ભાઈ શેર બજારની પહેલી 50 કંપનીનો ઇટીએફ, શેર બજારની બીજી 100 કંપનીઓનો ઇટીએફ, શેર બજારની બીજી 200 કંપનીનો ઇટીએફ. કે ભાઈ ઇન્ડિયાના શેર બજારની અંદર 200 કંપનીઓ સારામાં સારી હોય ને એની અંદર રૂપિયા લગાડે, આ રીતનું ઇટીએફ હોય. ઇન્ડિયાના શેર બજારની જે 50 મેનમાં મેન અને સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ હોય ને એ કંપનીની અંદર રોકાણ કરે. નિફ્ટી 50ની જે કંપનીઓ હોય ને એની અંદર જ રોકાણ કરે. આ રીતે ઇટીએફ કામ કરે. એક કંપનીમાં રોકાણ ન કરે ઇટીએફ. એક કંપનીવાળા પણ આવે પણ એ અલગ આવે, એનું હાવ અલગ જ છે, એ વસ્તુ કાંઈ એટલું નથી. પરંતુ આમાં શું હોય કે આખું ઇન્ડેક્સ જ રોકાણ કરે. ડિફેન્સ લીધું તો ડિફેન્સ સેક્ટરની ઘણી ખરી કંપનીઓમાં રોકાણ કરશે. સારી કંપનીઓ હોય ને એમાં તમારે જોવું પડે કે ભાઈ કઈ પ્રકારનું ઇટીએફ છે. ઇટીએફ ઘણી બધી પ્રકારના આવે, જેના હું તમને હમણાં નામ આપું છું. તો તમારે એક વસ્તુ સિમ્પલ રીતે સમજો કે ભાઈ તમે જો ઇટીએફ ખરીદો ને, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, તો તમે કોઈ શેર બજારની અંદર કોઈ કંપનીનો શેર નથી ખરીદતા. તમે આખા સેક્ટરની અંદર ઘણી બધી કંપનીઓ ખરીદો છો એક પ્રકારે. તો તમારું રિસ્ક પણ ઘટી જશે અને રિવોર્ડ પણ ઈ લેવલ જ મળશે. એવું ન સમજો કે ભાઈ 3 ગણા પૈસા કરશે. 3 ગણા પણ કરે, પરંતુ એ રીતે સમય દેવાનો થાય તમારે. સમય ખૂબ જ મહત્વનો છે. સમય નહીં આપો તો ગમે ત્યાં રોકાણ કર્યું છે કાંઈ ફાયદો નથી. શેર બજારમાં સમયના જ પૈસા છે. સમય જેટલો આપશો એટલા જ પૈસા મળશે. બાકી તમે ગમે એટલા ટેલેન્ટેડ હશો ને, સાઈડ કરી દે તમને, એકદમ ઇગ્નોર કરશે. જે માણસ શેર બજારમાં ટાઈમ નથી દેતો, ઉપર જતા માર્કેટને ટાઈમિંગ કરે છે કે ભાઈ ક્યારે માર્કેટ ઉપર જશે, ક્યારે માર્કેટ નીચું આવશે, ક્યારે માર્કેટની અંદર રિટર્ન હરખું બનશે, આવી રીતે ટાઈમિંગ કરશે ને એ માણસ એટલા બધા પૈસા નહીં કમાય જટ દઈને. ઇનફેક્ટ જે માણસ શેર બજારની અંદર ટકેલો રહે ને, ઇન્વેસ્ટમેન્ટ પોતાનું જાળવી રાખશે ગમે એ સમયે, એ માણસ સારામાં સારા પૈસા બનાવશે. પરંતુ એને પણ એક સ્ટ્રેટેજી ઉપયોગ કરવી પડે. પોતાની જે કાંઈ બનાવેલી હોય ને એ સ્ટ્રેટેજી અનુસાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય. ગમે ત્યારે પૈસા આવે ત્યારે હું પૈસા લગાડી દઉં, તો આ રીતે તમારા પૈસા બનવા મુશ્કેલ છે. વધારે પૈસા તો બની જાય થોડા ઘણા, પરંતુ વધારે ન બને. વધારે બનાવવા છે તો સ્ટ્રેટેજી ઊભી કરવી પડશે પોતાની. તો જે ભારતના સારામાં સારા 10 ETF હોય ને એના વિશેના નામ દઉં છું, બરાબર? તમને જે પણ ગમે એની ઇન્ક્વાયરી તમે કરી શકો છો, જાણકારી લઈને ત્યારબાદ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકો છો, પરંતુ પોતાના રિસ્ક ઉપર. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો રેકમેન્ડેશન નથી, બરાબર? શેર બજારની અંદર હું કાંઈ પણ વાત કરું ને તો માત્ર એજ્યુકેશન પર્પઝ માટે જ કરું છું, તમારે શીખવા માટે. એનાથી વધારે કોઈ પર્પઝ હેતુ નથી. ઓકે, તો સૌથી પહેલો SBI નિફ્ટી 50 ETF જે છે ને, નિફ્ટી 50ની 50 કંપની હોય ને એની અંદર રોકાણ કરે, SBIનું ETF છે આ. ત્યારબાદ બીજા નંબર ઉપર છે UTI S&P એન્ડ સેન્સેક્સ ETF. આ ETF કોની અંદર પૈસા લગાડે? S&Pની અંદર અને સેન્સેક્સની કંપનીઓની અંદર પૈસા લગાડશે. એક કંપનીમાં નહીં લગાડે, ઘણી બધી કંપનીઓ હશે. ઓકે, એ રીતે જોજો. ત્યારબાદ ત્રીજા નંબરનો છે નિપોન S&P સેન્સેક્સ ETF. આ પણ સેન્સેક્સ અને S&Pની અંદર પૈસા પોતાના લગાડશે ઘણી બધી કંપનીઓમાં. ત્યારબાદ છે CPSE ETF. ત્યારબાદ છે CPSE ETF. આ ETF કોના માટે છે? જે PSU સેક્ટરની અંદર પૈસા લગાડવા માગે ને, કે ભાઈ એક સરકારી કંપનીની અંદર મારે પૈસા નથી લગાડવા, મારે ઘણી બધી કંપનીઓમાં પૈસા લગાડવા છે, સરકારી કંપની હોય, પબ્લિક સેક્ટર યુનિટ હોય, તો એ સમયે આ ETF કામ લાગે. ઓકે, આ બધી સરકારી કંપનીઓની અંદર સ્પેશિયલ પૈસા લગાડશે. ત્યારબાદ છે નિપોન ઇન્ડિયા ETF. આ ETF છે ને સૌથી પહેલાં તો બેન્કિંગ સેક્ટર માટેનો ETF છે. બેન્કિંગ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે, જે ઇન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વનું સેક્ટર છે બેન્કિંગ સેક્ટર. અગર ઇન્ડિયાને ભવિષ્યમાં સારામાં સારું પરફોર્મન્સ આપવું છે ને તો ફાઇનાન્સ સેક્ટર સારામાં સારું ભાગશે.
દેશ ભાગે ને એ પહેલાં, ફાઇનાન્સ સેક્ટર જે દેશનું ન ભાગે ને એ પહેલાં એ દેશને વિકાસ કરવો એકદમ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કેમ કે પૈસા વગર કાંઈ કામ ન થાય. ફાઇનાન્શિયલ સેક્ટર સૌથી વધારે મહત્ત્વનું છે. ઇન્ડિયા માટે ગણો તો પણ ભલે, અમેરિકા માટે ગણો ને તો પણ ભલે, ચાઇના માટે ગણો ને તો પણ ભલે. દરેક દેશ માટે ફાઇનાન્સ સેક્ટર ખૂબ જ મહત્ત્વનું હોય. વિકસિત હોય તો પણ ભલે અને વિકાસશીલ હોય ને વિકાસ કરતો હોય એવો દેશ તો પણ ભલે. ફાઇનાન્સ સેક્ટર સર્વોપરી હોય, એનો કોઈ તોડ ન હોય કોઈની પાસે. ત્યારબાદ છે કોટક નિફ્ટી બેંક ETF. આ પણ બેન્કિંગ સેક્ટરની અંદર સ્પેશિયલી ઇન્વેસ્ટમેન્ટ કરશે. કોટકવાળાનું ETF છે આ. ત્યારબાદ છે ICICI પ્રોડેન્શિયલ નિફ્ટી નેક્સ્ટ 50 ETF. આ શું કરે કે ભાઈ નિફ્ટીની અંદરની નેક્સ્ટ 50 કંપની હોય ને એની અંદર રોકાણ કરશે. નિફ્ટી 50 નહીં, નિફ્ટી નેક્સ્ટ 50, એની પછીની 50 કંપની હોય ને એની અંદર રોકાણ કરે. કંપની ઘણી બધી લેશે, બરોબર? એક કંપનીની વાત નથી કરતો. એક ETF ખરીદો ને તો ETF તો એક જ હોય, પરંતુ એ ETF છે ને ઘણી બધી કંપનીઓમાં રોકાણ કરશે. આ રીતે સમજજો. ત્યારબાદ છે મોતીલાલ ઓસવાલ નેસ્ડેક ETF. આ ETF કેમાં કામ કરશે? નેસ્ડેક, અમેરિકાનું નેસ્ડેક છે ને એની કંપનીઓની અંદર રોકાણ કરશે. સ્પેશિયલ ત્યાંનું ઇન્ડેક્સ છે, આપણે કેમ સેન્સેક્સ અને નિફ્ટી 50 છે, તો આ મોતીલાલ ઓસવાલ નેસ્ડેક ETF છે ને અમેરિકાના ઇન્ડેક્સની અંદર રોકાણ કરશે, બરોબર? આ રીતે તમે સમજજો. ઘણા બધા લોકો એવા હોય ને કે ભાઈ મારે ઇન્ડિયાની કંપનીની અંદર રોકાણ નથી કરવું, ઇન્ડિયા મને કાંઈ એટલું બધું પરફોર્મન્સ નથી આપતું, મારે અમેરિકાની કંપનીઓ અથવા તો વિશ્વની કોઈ પણ કંપનીની અંદર રોકાણ કરવું છે. તો એ સમયે લોકો આ ETF ખરીદે. મારે લોંગ ટર્મની અંદર મને એવું લાગે છે કે ભાઈ અમેરિકા સારામાં સારો ટેકનોલોજીની અંદર ગ્રોથ કરશે, અથવા તો અમેરિકાની અંદર ઓલ ઓવર ગ્રોથ સારામાં સારો થશે. તો એ સમયે મને અમેરિકાની કંપનીઓ વિશે માહિતી નથી, કયો માલિક કોણ છે, એનો વ્યવહાર શું છે, એ કઈ રીતનું દારૂ પીવે છે એ મને નથી ખબર, એ કઈ રીતના નખરા કરશે એ મને નથી ખબર. માણસ છે એટલે નખરા કરશે, પરંતુ માણસને આપણે ઓળખતા નથી. એટલા માટે કોઈ પણ માણસ રિસ્ક ઘટાડવું હોય ને ત્યારે ડાયરેક્ટ આ ETF ખરીદે કે ભાઈ અમેરિકાની ડાયરેક્ટ જે સારામાં સારી કંપની હોય ને એની ઉપર ડાયરેક્ટ દાવ લાગશે. ઓકે, આ રીતે સમજવાનું થાય. ત્યારબાદ છે નિપોન ઇન્ડિયા ETF. ઓકે, આ ETF શેમાં રોકાણ કરશે? ગોલ્ડની અંદર. સ્પેશિયલ ગોલ્ડ માટેનો ETF છે આ. HDFC ગોલ્ડ ETF. આ ETF પણ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે. સ્પેશિયલ ગોલ્ડ માટેનો ETF છે. ત્યારબાદ છે ICICI પ્રોડેન્શિયલ સિલ્વર ETF, જે ચાંદીની અંદર રોકાણ કરશે. સિલ્વર ETF છે, સિલ્વર માટેનો સ્પેશિયલી. ત્યારબાદ છે SBI નિફ્ટી નેક્સ્ટ 50 ETF. આ પણ જે નિફ્ટીની 50 કંપનીઓ છે એની પછીની જે 50 કંપનીઓ આવે ને સારી, નિફ્ટી 50 બાદની 50 કંપનીઓ, એની અંદર રોકાણ કરશે. ETFની અંદર કયો માણસ રોકાણ કરે આ વસ્તુ ભૂલતા નહીં કે ભાઈ જે માણસને કંપનીઓ ખરીદવાની ઝંઝટ નથી જોતી, કંપનીઓમાં ખબર નથી પડતી કે ભાઈ કયો રેશિયો શું કહે છે, કંપનીનો માલિક કેવો છે, કંપનીનો ધંધો શું છે, આ બધી વસ્તુમાં નથી પડવું. અને જેને રિસ્ક ઓછું લેવું છે અને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને પોતાનું જે ઇન્ફ્લેશન છે એને એટલીસ્ટ મારે બીટ કરવું છે ને, એ સમયગાળા દરમિયાન એ માણસ આ વસ્તુની અંદર રોકાણ કરે ETFની અંદર. કે ભાઈ કોઈ પણ પ્રકારની કંપની પસંદ કરવાની નાપસંદ કરવાની ઝંઝટમાં મારે પડવું જ નથી. એ સમયગાળા દરમિયાન ETF માણસ ખરીદે. ઓકે, ETF કામની વસ્તુ છે, ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને ઘણા બધા લોકોને કામ પણ લાગે. સારામાં સારી વસ્તુ છે. જે માણસે શેર બજારમાં રોકાણ કરવું છે અને ખબર નથી પડતી ને એ લોકો માટે સારામાં સારી વસ્તુ છે આ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જો તમને વિડીયો ગમે ને તો એટલીસ્ટ તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જ્યારે હું કોઈ પણ માહિતી આપું ને એનો વિડીયોની નોટિફિકેશન તમને એટલીસ્ટ મળી જાય. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.